તો આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાના છે. એના માટે આપણે ડુંગળી, લસણ, લીમડાના પાના, મરચાં, ટામેટા વગેરે લઈ લીધું છે. તો આપણે તપેલામાં પહેલાં તેલ વેડીશું. હવે તેના અંદર રાઈ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ ફૂટવા લાગી છે. હવે તેના અંદર લસણ નાખીશું પહેલાં. એકદમ રાઈ ફૂટી ગઈ છે, જોઈ શકો છો તમે. હવે લસણ એડ કરીશું. થોડું લસણ શેકાઈ એટલે આપણે તરત જ ડુંગળી એડ કરીશું. થોડું લસણ શેકાઈ ગયું છે, એના અંદર આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડી શેકાવા લાગી છે. હવે એના અંદર આપણે મરચાં એડ કરીશું લીલા. ડુંગળી અને મરચાંને બરોબર શેકાવા દઈશું. હવે થોડા આપણે અંદર લીમડાના પત્તા એડ કરીશું. બરોબર શેકાવા દઈશું. ડુંગળી અને મરચાં શેકાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું. તો પહેલાં આપણે એના માટે મરચું એડ કરીશું. તો આપણે 2 ચમચી જેવું મરચું નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું અને થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. મસાલો તૈયાર થઈ ગયો છે. એટલે કરી આપણે લસણ ડુંગળી શેકાઈ ગયો તો તેના અંદર ટામેટો એડ કરી દઈએ. તો જોઈ શકો છો ડુંગળી શેકાઈ ગઈ છે મરચાં સાથે. તો એના અંદર આપણે ટામેટા એડ કરીશું. ટામેટા એડ કરી દીધા છે. એને થોડી વાર શેકાવા દઈશું. ટામેટું શેકાય ત્યાર સુધી આપણે મસાલાની અંદર પાણી એડ કરીને એને ગળાવશું. તો આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું એમાં. જોઈ શકો છો ટામેટું શેકાઈ ગયું છે એકદમ. વધારે ગળવા દેવાનું નથી એને. હવે એના અંદર આપણે જે મસાલો પાણીમાં એડ કર્યો છે તે એના અંદર મિક્સ કરીશું. થોડી ઉભરાવા દેશે. ને તમારે જેટલું પાણી અંદર એડ કરવું હોય તમે કરી શકો છો તમારા ચોખા પ્રમાણે. આપણે આટલા ચોખા લીધા છે તો આના અંદર જ પાણી એડ કરીશું. તો અમે 2 થી 4 ગ્લાસ પાણી એડ કરવાના છીએ. મસાલાની ઉપર આવ્યા પછી જ આપણે પાણી અંદર એડ કરીશું. જોઈ શકો છો મસાલાનો ઉપર આવી ગયો છે. એના અંદર આપણે પાણી એડ કરીશું. આપણે જેટલું પાણી એડ કરવાનું છે તેટલું કરી દઈશું. જો આપણે પાણી એડ કરી દીધું છે અને બરાબર ઉકળવા દઈશું થોડી વાર. પછી અંદર ચોખા એડ કરીશું. મસાલાનું પાણી ઉકળે ત્યાં સુધી આપણે ચોખા ધોઈ નાખીશું. જોઈ શકો મસાલો એકદમ ઉકળી ગયો છે. તો તેના અંદર આપણે ચોખા એડ કરી દઈશું. આપણે ચોખા એડ કરી દીધા છે અને 15 થી 20 મિનિટ આપણે એકદમ પકાવવા દઈશું ફાસ્ટ ગેસમાં. પકાય પછી હું તમને આગળ રેસીપી બતાવું આની. જોઈ શકો છો તમે આ ચોખા એકદમ પાકવા લાગ્યા છે. થોડી વાર 5-10 મિનિટ શેકાવા દઈશું. એટલામાં તૈયાર થઈ જશે. પછી જોઈ શકો છો તમે ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો તમને પણ આવી રેસીપી પસંદ આવી હોય તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ દેશી સ્ટાઇલ છે.
તો તમે આ વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.